નમસ્કાર, હું છું કૃષ્ણા પટેલ ને આપ નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ। વડોદરા શહેરમાં ઘૂસે તે પહેલા પાદરાનો બુટલેગર દુબાર નજીક દારૂની આઈસર ગાડી સાથે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દુમાળ પાસે વાહન ચેકિંગ દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે આઈસરવાળી વિદેશી શરાબનો જથ્થો વડોદરા શહેર થઈ પસાર થઈ રહ્યો છે। જે બાતમીના આધારે તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં આરોપી પાદરાના સંતરામનગર પાતળિયા હનુમાન પાસે રહેતો ચુનીલાલ દાલુજી ચૌહાણ ઝડપાયો હતો, જ્યારે વાઘોડિયાનો વિનોદ નારાયણ કટકી ફરાર થવા પામ્યો હતો। જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભારતીય બનાવટની દારૂ અને બિયર મળી કુલ પેટી 124, આઈસર ટેમ્પો મળીને કુલ 11,72,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી હતી। હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, વડોદરા। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।